ચાણસ્માના વડાવલી ગામે એક માતા પુત્ર પુત્રી સહિત 5ના ગામના ઘરેડિયા તળાવમાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યા। માતા પુત્ર પુત્રી સહિત 3 બાળકો બકરા ચરાવવા ગયા હતા। બાદમાં કરુણ ઘટના બની। ચાણસ્મા તાલુકા વડાવલી ગામે આવેલ ઘાઘરેટિયા તળાવ નજીક બકરા ચરાવવા ગયા હતા। દરમિયાન બપોરે 3 વાગ્યાના સુમારે એક બાળક ડૂબતા બાળકની સાથે બકરા ચરાવવા ગયેલી માતા ડૂબતા બાળકોને બચાવવા જતા એક મહિલા બાળકો સહિત 5 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા, જેની જાણ મૃતકોના પરિવારજનો સહિત ગામ લોકોને થતા 5 મૃતકોને બહાર કાઢી ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાયા હતા। પ્રાંત અધિકારી મામલતદાર વિસ્તરણ અધિકારીને ઘટનાની જાણ થતાં ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। વડાવલી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો, જ્યારે મૃતકોને ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવતા વડાવલી ગામના આગેવાનો ગામ લોકો રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। કમનસીબે મૃતકો ફિરોજાબાનુ કાળુમિયાભાઈ સિપાઈ 37 વર્ષ, માતા માહિરાબાનુ કાળુમિયા સિપાઈ 9 વર્ષની પુત્રી અબ્દુલ કાદર કાલમિયા સિપાઈ 7 વર્ષ, પુત્ર સિમરન ઉર્ફે સિમુ સલીમભાઈ 13 વર્ષ, સોહેલ રહીમભાઈ 16 વર્ષ। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24 પાટણ। શું ઘટના હતી? આ છોકરો બકરો ચારવા ગયા હતા, બરાબર? તો 2 છોકરો નાનો હતો, જે એક 8 વર્ષનું હતું, એક 10-12 વર્ષનું હતું। આ રમતા પાણીમાં પગ લપસી ગયો એક નાના છોકરાને, એને બચાવવા બીજું પડ્યું, બીજાના ત્રીજું પડ્યું, ત્રીજાના 5 એકબીજાને, બરાબર? બીજું કોઈ હતું નહીં। આ તો બકરો જાણે ઘેર આવ્યો સુનો, તાણે ખબર પડી કે ભાઈ આ બકરો આવ્યાનો માણસો ક્યાં ગયા, બચ્ચો નહીં બધા, તાણે બધા ગામવાળા દોડ્યા ગોતવા માટે। તો એક છોકરાનું ચંપલ ઉપર ચડતું હતું, એના ઉપરથી અંદાજો લગાવી બધા ધબાધબ પાણીમાં નીકળવા પડ્યા। જેના હાથમાં જે આવ્યું એ લઈને બધા અલગ લગભગ 40 થી 50 છોકરા અંદર પાણીમાં પડ્યા હતા, અને વારાફરતી એકબીજા એ તો ગાડી પહેલા 4 નીકળી, પછી એક નથી જડતી, 1 કલાક બાદ હાથમાં આવી કાદમમાંથી ઊંડી જતી રહી હતી। કેટલો સમય લાગ્યો હતો? લગભગ આ 5:30 થી ટાઈમથી 6ના ગાળામાં આ બિલાપ બની, બરાબર? 6:30 આસપાસ ઘરમાં બકરો જો પાછળ આવ્યો ત્યારે ખબર પડી બધાને કે અંધારું થવા આવ્યું છે, સંજાનો ટાઈમ થઈ ગયો છે, આ કેમ નથી આવ્યો? એટલે બધા તપાસ કરવા ગયા કે કોઈ ઉપાડી ગયું કે કોઈ બૂમરાડ તો પડી હતી, એટલે કોઈને સાંભળી તો હતું નહીં। એના હિસાબથી આ બધી બીના બની જઈ, બરાબર? ઘટના આ એક બચ્ચું ડૂબવાથી જ બીજો બચાવવા ઓલા કરીને અંદર પડ્યો। તળાવ કેટલું ઊંડું હતું દાદા? તળાવનું જીસીબી થી 2 માં થોડો, આમ તો 15 થી 20 ફૂટ ખોદેલું છે, પણ 3 ફૂટ જેવું બાકી રહ્યું છે, ધારી છે, અને બીજું પાણી સુકાઈ ગયું છે, અને બીજું પાણી લગભગ 10 થી 12 ફૂટ અંદર પાણી હાલમાં છે। બાળકો રોજ જતા હતા સાથે? કાલે રવિવારની રજા હતી, નિશાળ જતો હતો। કાલ જે બાળક જે નાનો હતો ને એ કાલે શનિ રવિની રજા હતી, એટલે અંગત રોઈને થઈ ગયો હતો, બરોબર? માતા સાથે એક જ ઘંટો 3 જણો હતો, માતા, એક છોડી અને એક છોકરો, આ 2 બાળકો અને એક માતા, એક જ ઘરનો 3 જણો, અને એક આ ભાઈ રહીમભાઈ કુરેશી એક છોકરો 15 થી 16 વર્ષનો, અને પેલા સલીમભાઈ ની છોડી બેબી 13 વર્ષની, એ 12 થી 13 વર્ષની। આ બધા સાથે ગયા હતા, મિત્રો છે, બધા એક ગ્રુપ જ હતું, બરોબર? કાયમ માટે જતો હતો આ મોટો, પણ કાલ રજાના હિસાબથી આ 2 બાળકો અંગાતની માતા સાથે, તો આ માતાનું, પુત્રનું અને પુત્રીનું ત્રણનું એક્સપાયર થઈ ગયા હતા, 3 તરત જ 108 બોલાવી અને એને ચોણસમાં હોસ્પિટલમાં કેટલી વાર લાગી? નીકળતા કેટલી વાર?